નમસ્તે, હું ડૉક્ટર મહેન્દ્ર ફેફર, ઓર્થોપેડિક સર્જન, નક્ષત્ર હોસ્પિટલ, મોરબી. તો ઓપીડીમાં કમરના દુખાવાના ઘણા બધા દર્દી આવતા હોય છે. અત્યારે આપણે નોર્મલ પોપ્યુલેશનમાં પણ જોઈએ તો આપણે 10માંથી 7 લોકોને કમરનો દુખાવો લાઈફ ટાઈમમાં ગમે ત્યારે થતો હોય છે. તો કમરના દુખાવાના દર્દી આવતા ત્યારે એ રીતે વાત કરતા હોય કે કમરનો દુખાવો પણ છે અને સાથે સાથે ડાબો કે જમણો પગ ફાટતો હોય છે અથવા બંને પગમાં ફાટતો હોય છે અને ખાલી ચડતી હોય છે. તો એમાં કઈ રીતે હોય છે કે આ આપણી કરોડરજ્જુ હોય છે. કરોડરજ્જુમાં જે છે આ બધા મણકા હોય છે. હવે આ બે મણકા વચ્ચે આપણે ગાદીનો ભાગ આવતો હોય ને ગાદી જે છે એની પાછળ એક્ઝેક્ટ બંને સાઈડ પીળા કલરની જે છે એ નસ નીકળતી હોય છે. હવે આ સાઈડની જે પીળા કલરની નસ છે એ બધી ભેગી થઈ અને ડાબા પગમાં જતી હોય છે અને આ બાજુની બધી નસ ભેગા થઈને જમણા સાઈડના પગમાં જતી હોય છે. હવે કોઈ પણ જાતનું નસનું દબાણ થાય તો એ સાઈડનો પગનો દુખાવો થાય, ખાલી ચડે, જમજમ થાય, લવકારા મારે, આ બધા સિમ્પટમ જોવા મળતા હોય છે. તો આના માટે આપણે શું કરી શકીએ કે આપણને જે સાઈડનો પગનો દુખાવો થાય છે તો એ સાઈડ પડખું ફરીને સૂવાનું બંધ કરી દઈએ, વાંકું વળીને વજન ઉચકવાનું બંધ કરી દઈએ તથા સતત બેસવાનું જે છે આપણે કોઈ પણ ચેર ઉપર કે સોફા ઉપર એ બેસવાનું આપણે ટાળીએ. મેક્સિમમ આપણે 5-10 મિનિટ બેસીએ, એથી વધારે બેસીએ નહીં. અને આ સિવાય આપણે સપ્લિમેન્ટમાં આપણે વિટામિન ડી છે, કેલ્શિયમ છે, એનાથી ઘણો બધો આરામ મળતો હોય છે. અને એનાથી પણ રાહત ના થતી હોય તો તમારા જે ઓર્થોપેડિક સર્જન છે એમની સલાહ લો અને આગળ એક્સરે કે MRI જેની નીડ હોય છે એ કરાવો. નમસ્તે.